જૂનાગઢના ભેસાણ શહેરમાં મધ્યમાં આવેલા જૂના બસ સ્ટેશન ખાતે બાબા આંબેડકર સાહેબની પ્રતિમાનું અનાવરણ બધા જ સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું, જેમાં જાહેર સભા, ભીમ સંધ્યા તેમજ 5 કિલોમીટર જેટલી લાંબી રેલીનું આયોજન કરવામાં આવ્યું। વિશ્વની મહાસત્તા અમેરિકાએ જે ધ સિમ્બોલ ઓફ નોલેજથી નવાજવામાં આવ્યા તેવા ભારત રત્ન બાબા આંબેડકર સાહેબના પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કરવા સૌરાષ્ટ્રભરના અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર અનેક જિલ્લાઓમાંથી સામાજિક એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડવા અનુસૂચિત સમાજના અગ્રણીઓ પધાર્યા હતા। જૂનાગઢ જિલ્લો છે અને ભેસાણ તાલુકો એટલે બાબા આંબેડકર સાહેબ તમે જોઈ શકો છો કે આ તો દેશના ઘડવૈયા હતા અને ભેસાણનો મુખ્ય ચોક છે તો બાબા સાહેબ આંબેડકર જે છે આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવેલું છે અને બધા જ જ્ઞાતિના લોકો એકત્રિત થયેલા છે, ખાસ તો સમાજ તમે જોઈ શકો છો અને આ અનાવરણ કરવામાં આવેલું છે। આપણે હિરણબેન, એટલે આજે શું બેન કાર્યક્રમ શું હતો? અન્ય પણ છે આજનો દિવસ છે સમગ્ર ગુજરાત ભારત માટે બહુ પવિત્ર દિવસ ગણવામાં। આજે 23 સપ્ટેમ્બરના રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે વડોદરાની અંદર એ પ્રતિજ્ઞા લેવામાં સંકલ્પ કર્યો હતો કે હું તમામ પછાતો એટલે કોઈ અનુસૂચિત જાતિ એક નહીં, તમામ પછાત લોકોનો વિકાસ કરવા માટે મનમાં સંકલ્પ કર્યો હતો। આ સંકલ્પ દિવસ છે અને આજનો જે સંકલ્પ દિવસ નિમિત્તે ભેસાણ મુકામે અનુસૂચિત જાતિના તમામ મિત્રોએ સંકલ્પ મહોત્સવ ઉજવ્યો છે એ બધાને હું આભાર માનું છું એનો। અને આખા આજના આ પવિત્ર દિવસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમા પણ અહીંયા અનાવરણ બધા અમારા લોકોના હાથે કરી એનો આભાર માનીએ છીએ। આ સમગ્ર તાલુકામાં રેલી રૂપે જે ફર્યા છે હજારો લોકો જય ભીમના નારા સાથે એ બદલ પણ બધાનો અને સમગ્ર ગામના અને આજુબાજુના તાલુકાના લોકો પણ અહીંયા જોડાણા છે, અન્ય જ્ઞાતિના પણ લોકો જોડાણા છે, અન્ય લોકોને પણ સહયોગ આપ્યો એ બધા એ લોકોનો પણ આભાર માનું છું। અને આજે ભીમ બજેટ કરવાના છે, સાંજે ભીમ ડાયરાનું આયોજન છે, તમામ લોકોને ભીમ ડાયરામાં આવવા માટે પણ આમંત્રણ આપું છું। બધાનો સમગ્ર તાલુકાનો અને ખાસ કરીને સરકારે કે જેણે કાયદેસર રીતે મંજૂરી આપી છે કલેક્ટરશ્રીએ એ કલેક્ટરશ્રીનો પણ આભાર માનીએ છીએ। એટલે તમે જોઈ શકો છો કે આ આઝાદ ભારત, સ્વતંત્ર ભારત એટલે બાબા સાહેબ આંબેડકરનો ખૂબ જ મોટો રોલ છે। એટલે આ દેશના ઘડવૈયા તમે જોઈ શકો છો કે સીધા અને સમાજના બધા જ લોકો લગભગ સૌરાષ્ટ્રના મોટા કદના સમાજના નેતા આવેલા છે અને ભેસાણની અંદર બાબા આંબેડકર સાહેબની મૂર્તિનું અનાવરણ કરેલું છે। આ મારી એકદમ બેક બાજુમાં જ છે, તમે જોઈ શકો છો અને મોટા કદની મૂર્તિનું અનાવરણ કરવામાં આવેલું છે। ભાઈઓ બહેનો એક વિશાળ યાત્રા કાઢવામાં આવેલી હતી અને ધામધૂમથી આ પ્રતિમાનું ખાસ અનાવરણ કરવામાં આવેલું છે। મહેશ કથિરિયા, દિવ્યાંગ ન્યૂઝ, ભેસાણ।